એ હજારો કારણો એટલા બધા હોય તો મને માતાને મજબૂરીઓ આવે તમારું દુઃખ દૂર કરવામાં. તમારા કોઈ એવા ખરાબ કર્મો કરેલા કદાચ નડતર રૂપ થતા હોય, કોઈ ખરાબ ખોટું કર્મ કર્યું હોય એના લીધે કોઈ માતાનું દેવ દુઃખ હોય, કોઈ માતા નડતર રૂપ થતી હોય, કોઈનું લઈ લીધું હોય, કોઈનું પડાઈ લીધું હોય, આવા બધા અઢળક ગુના અઢળક પાપ તમે કર્યા હોય તો તમે મને મેલડીને યાદ કરો કે હે માં, હે ખુખાર મેલડી, મારી લાજ રાખજે. તો કદાચ તમે એક પ્રાર્થના કરતા તો તરત મારા કોણ ઊંચા થઈ જાય કે મારા ભાવિકે મને મેલડીને યાદ કરી. એટલે તરત એની પેઢીમાં કદાચ નજર મારું, એના કર્મોનો ચોપડો, હિસાબનો ચોપડો જોવું ને એટલે અઢળક ગુના અઢળક પાપ પડ્યા હોય. એટલે હું માતા જોઉં કે આનું દુઃખ મટાડું તો ચમનું મટાડું. અને હજારો ગુના છે, હજારો ખોટા કર્મ છે, તો ચમના હું કુખાર મેલડી દુઃખ મટાડું. તારે મારા ભગવાન જોડે જવું, મારા રામ જોડે જવું, મારા નાથ જોડે જવું કે હે નાથ, ભલે કદાચ એના લાખો કરોડો ગુના હોય, ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય, પણ મારો ભાવિક બન્યો છે, હે નાથ મને કદાચ કોમ કરવા દો, એની ભરોસો જીતવા દો. એક વખત કદાચ મારો બની જશે ને જગતમાં, કદાચ એના બધા પાપ હું ધોવડાઈ દઈશું. મેલડી માતા, મારા મેલડી ના રામ. તો મારો ભગવાન હુકમ કરે કે જા જા, કદાચ તારા ભાવિકે તને યાદ કરી છે, તારા ભક્તે યાદ કરી છે, ભલે એના ગમે તેવા ખોટા કર્મો રહ્યા, ગમે તેવા પાપ રહ્યા, ગમે તેવા દેવ દુઃખ નડવા વાળા દેવ હોય, પણ જા, તારા માટે દરવાજા ખોલી દઉં છું. અને કદાચ એ કોઈ ભાવિક ભક્તે મને યાદ કરી હોય ને તો એના અઢળક ગુના હોય, અઢળક પાપ હોય, હજારો ભૂવા ફરી ફરી થાક્યા હોય, અને છતાંય ખુખાર મેલડી મને યાદ કરો ને તો પલવારમાં પહોંચી જઉં છું. એ મેલડી માતા છું, સેકન્ડવારમાં પહોંચી જઉં છું. આવા અશક્ય કોમ કદાચ આટલી જલ્દી અને આટલી સ્પીડમાં કદાચ કરી લાવતી હોય તો મારામાં કોઈ ખાસ નહીં, હું કોઈ વિશેષ માતા નહીં. હું તમારા ઘેર બેઠી ને એવી જ માતા છું. તમારા ઘેર મેલડી જે હશે ને એ જ હું મેલડી છું. રામ, હું કોઈ અલગ તમારા ગામમાં બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ રસ્તા પર બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ તલાવના તેડે બેઠી હશે ને એ જ હું મેલડી છું. કોઈ વટલા નેચે બેઠી હશે ને એ હું મેલડી છું. જગતની બધી મેલડી એક એક ના, પણ છતાંય મારામાં શું ખાસ છે કે મારા પારે કદાચ પગ મૂકવાથી તમારો એવો અનુભવ છે કે દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. તો હું એવી એક ખાસ માતા નહીં, પણ મારો ન્યાય સાચો હોય છે. તાજવે તોલીને તમારી દેવી દેવતાઓનો ન્યાય કરી આલું. તમારા ઘરમાં તમારા દેવ દુઃખ હોય તો એ દેવનું સમાધાન કરી આલું. વચ્ચે ઊભી રહી, જેમ તમે કદાચ કોઈ કેસ હોય અને કદાચ કોઈ કેસ થયો હોય અને કેસનો કદાચ ન્યાય લેવા માટે તમે કોર્ટ કચેરી કરો, જજ જોડે જાઓ, પણ એ જજ જોડે વાત કરવા માટે, દલીલ કરવા માટે વચ્ચે વકીલ રોકવો પડે. એ વકીલ રોકો, તારે વકીલને તમે કહો કે અમારે આવું હતું, તારે વકીલે બધા મુદ્દા કઈ કઈ જજને કહે કે આ નિર્દોષ છે, આને જવા દો, આને આટલું કરી દે છે, આટલો દંડ કરી દે છે, તો કોર્ટ કદાચ એને યોગ્ય લાગે, વકીલની વાત યોગ્ય લાગે કોર્ટને, જજને, તો જજ તરત એમ કહી દે હાર ભાઈ જાઓ, આને આટલો દંડ કરી દો, 500 રૂપિયા, આને છોડી દો, વાંધો નહીં. થાય છે કે નહીં? એવી રીતે જ કદાચ તમારી દેવી દેવતાઓના ન્યાય પડ્યા હોય, તમારા ઘરમાં દેવ દુઃખ હોય, નડવા વાળા દેવ હોય, તમારા પિતૃ હોય, તમારી ઘરની શિકોતર હોય, આ બધું નડતર રૂપ થતું હોય કોઈ કારણોસર, તો કદાચ મારા સાનિધ્યમાં આવો ને તો મારે તમારું વકીલ બનવું પડે છે. આવું મેલડી કહું છું. અને મારો રોમ હાઈકોર્ટનો નહીં, મોટી સુપ્રીમ કોર્ટથી મોટી કોર્ટનો જજ છે. મારો ભગવાન જજ છે. અને તમારી માતા, અને તમે કદાચ ગુનેગાર, આ બાદ તમારી માતા હોય અને આ બાદ મને વકીલ જેવી માતાને કદાચ રાખી હોય
તો મારે ચેટલી દલીલો કરી, ચેટલી તમારી માતાઓને મનાઈ તમારી જોડથી ચેટલાય દંડ પોણી કરાઈ અને મારે સમાધાન કરવાનું હોય. ઉમેરડી આવું કહું, તારે થાય દેવ દુઃખનું સમાધાન. ખાલી હાથ મેલવાથી, આશીર્વાદ આલવાથી કશું જ ના થાય. સમાધાન કરવા પડે સમજ પ્રમાણે.